Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જામવંથલી ખાતે જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજનો સમૂહ લગ્નોત્સવ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. પ્રભુતામાં પગલાં માંડનાર 100 નવયુગલોને મંત્રીશ્રીના હસ્તે 7 ફેરા સમૂહલગ્ન તથા કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ₹24 લાખની સહાય ચૂકવાઈ. પ્રત્યેક સમાજને આગળ લાવવા માટે સરકાર તત્પર હોવાનું જણાવતા મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા, રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા, જામનગર જિલ્લાના જામવંથલી ખાતે યોજાયેલ પંચકોશી સમસ્ત ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે પ્રભુતામાં પગલાં માંડનાર 100 નવદંપતીઓને 7 ફેરા સમૂહલગ્નોત્સવ યોજના હેઠળ પ્રત્યેક યુગલને ₹12,000 તેમજ 100 કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ પ્રત્યેકને ₹12,000ની તેમજ સમૂહ લગ્નોત્સવ સમિતિને ₹75,000ની સહાય મળી કુલ ₹24,75,000ની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પ્રભુતામાં પગલાં માંડનાર 100 નવદંપતીઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે પ્રત્યેક સમાજને આગળ લાવવા માટે સરકાર તત્પર છે. સમાજના લોકો શિક્ષિત હશે તો જ પરિવારો સુખી થશે. દીકરીઓ જો શિક્ષિત હશે તો તે 2 પરિવારોને તારશે. કુંવરબાઈનું મામેરું યોજના અને 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ યુગલોને મળેલી સહાય તેમના ખાતામાં ડીબીટીના માધ્યમથી ચૂકવવા આવી છે. તેનાથી તેઓને આર્થિક મદદ મળી છે. કાર્યક્રમમાં મંત્રીશ્રીએ દેખાદેખી કરવાના બદલે લગ્નમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા હોય તે ન કરવાની શીખ આપી હતી. તેમજ સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં રાસ મંડળી દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી ગિરીશભાઈ, હસમુખભાઈ હિંડોચા, નાયબ નિયામક વિકસતી જાતિ પરમાર સાહેબ, લખબીરસિંહ જાડેજા, અન્ય પદાધિકારીઓ તથા અધિકારીઓ, સાધુ સંતો, મહંત